હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ ગુણવંત પટેલ અને આજે હું સ્થિત વિદ્યુતશાસ્ત્રનો નેક્સ્ટ લેક્ચર લઈને આવ્યો છું. જે સ્ટુડન્ટ્સોએ મારા પહેલાના વિડીયોઝ નથી જોયા એ સૌથી પહેલા જોઈ લે અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, જેથી કરીને તમને મારા દરેક લેક્ચર્સના વિડીયો તમને સતત મળતા રહેશે, તેનું નોટિફિકેશન પણ તમને મળતું રહેશે. બરાબર છે. આજે આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્રનો મહત્વનો અને ઇઝીએસ્ટ ટોપિક જોવાના છે. એકદમ સરળ છે અને જેનું નામ છે વિદ્યુત બળ. આ જે વિદ્યુત બળ એટલે કે બે વિદ્યુત ભારો, સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળોની ચર્ચા કરવાના છે, જેનું મૂલ્ય સૌથી પહેલા કુલંબ નામના વૈજ્ઞાનિકે આપ્યું હોવાથી તેને કુલંબનો નિયમ પણ કહી શકાય અથવા તો કુલંબ બળ પણ કહી શકાય છે. આ અલગ અલગ શબ્દો એના માટે વાપરી શકાશે. એટલે કોઈ દાખલામાં જ્યારે કુલંબ બળ વાપર્યું હોય ત્યારે પણ તમારે એવું જ સમજવાનું છે કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. કુલંબનો નિયમ એવું પણ કીધું હોય તો તમારે એવું જ સમજવાનું છે કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. બરાબર છે. તો એકદમ સરળ છે. આ કુલંબના નિયમનો ચર્ચા 11મા ધોરણના ફર્સ્ટ ચેપ્ટરની અંદર જ્યારે તમે ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના જોયું હતું દરેક શાખાઓનો, તેમાં ચર્ચા કરી હતી, જેને આપણે મૂળભૂત બળો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. સરળ છે. ધ્યાન આપજો કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ કુલંબ નામના વૈજ્ઞાનિકે આપ્યું છે અને કુલંબનો નિયમ કંઈક એવું કહે છે કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું કોણે કીધું છે? કુલંબ નામના વૈજ્ઞાનિકે. આ કુલંબ નામના ભૌતિક શાસ્ત્રીએ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય આપી દીધું. શું કીધું છે કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે સમપ્રમાણ શું હોય એ તમને ખબર રહેવું જોઈએ. વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય એ પણ ખબર રહેવું જોઈએ. સમપ્રમાણ એટલે કે જ્યારે બે રાશિઓ વચ્ચે એવો સંબંધ હોય, ધારો કે A અને B બે રાશિ છે, આ બે રાશિ વચ્ચે એવો સંબંધ હોય કે જેના કારણે કે A એ B પર આધાર રાખે છે. માની લઈએ આપણે A B પર આધાર રાખે છે. જો B ના વધારા સાથે જો આપણે B માં વધારો કરીએ તો A માં પણ વધારો થવો જોઈએ અને B માં ઘટાડો કરીએ તો B માં પણ ઘટાડો થાય. સમાન પ્રકારનો તફાવત, સમાન પ્રકારનું કંઈક જોવા મળે, વધે તો વધે, ઘટે તો ઘટે. તો આ બંને રાશિઓ માટે આપણે એવું કહી શકશું કે A એ B ના સમપ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. હવે આનું કોઈક ઉદાહરણ, તો એક સિમ્પલ ઉદાહરણ છે. જ્યારે આપણે કોઈ સ્થિર કાર હોય, સમજી લો, ધારો કે આ સ્થિર કાર પર જ્યારે આપણે બળ લગાડવામાં આવે, જો બળ લગાડવામાં આવશે તો એના પ્રવેગમાં વધારો થાય છે અથવા તો એના વેગમાં વધારો થાય છે એવું કહી શકીએ. જો એના વેગમાં વધારો થતો હોય તો આપણે એવું કહી શકશું કે વેગ એ એના બળના સમપ્રમાણમાં છે. વેગ શું છે? એના
એના પર લાગતા બળના સમપ્રમાણમાં છે. જો બળ વધશે તો વેગ વધશે, બળ ઘટશે તો વેગ ઘટશે, ઝડપ ઘટશે. સમજી શકીએ છીએ આપણે? એકદમ સરળ, સિમ્પલેસ્ટ. હવે આપણે જોઈશું વ્યસ્ત પ્રમાણમાં. આ સમપ્રમાણ સમજમાં આવ્યું કે વધવાની સાથે વધશે, ઘટવાની સાથે ઘટશે. તો વ્યસ્ત પ્રમાણ તમે સમજી શકો. આ સમપ્રમાણ હતું. હવે વ્યસ્ત પ્રમાણ પર તમે સમજી શકે. વ્યસ્ત પ્રમાણ કંઈક એવું કહેવામાં આવે કે જ્યારે બે રાશિ વચ્ચે એવો સંબંધ હોય કે જેના દ્વારા જો બી માં વધારો થવાથી એમાં ઘટાડો થશે, અથવા તો બી માં ઘટાડો થવાથી એમાં જો વધારો થાય, જો આ પ્રકારનો સંબંધ જોવા મળે તો આપણે એવું કહી શકીએ કે એ બી ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો વ્યસ્ત કરી દીધું, વધારાની સાથે ઘટાડો થશે, ઘટાડાની સાથે વધારો થશે. એકદમ સરળ છે. તમે આ દરેક મીનિંગને એકદમ વ્યવસ્થિત રીતે સમજી શકશો. હવે આનું કોઈ ઉદાહરણ કે વધારા સાથે ઘટાડો, ઘટાડા સાથે વધારો, કોઈ ઉદાહરણ? હા, તો છે. એકદમ સરળ. ધારો કે માની લો કોઈ વ્યક્તિએ આ x સ્થળથી y સ્થળ સુધી અંતર કાપવું છે, બરાબર? જો માની લો એ v ઝડપથી કાપશે તો એને લાગતો સમય છે t. એવું ધારી લઈએ આપણે. કેટલી ઝડપથી કાપશે? v જેટલી ઝડપથી જો એ અંતર કાપે તો એને લાગતો સમય કેટલો છે? t છે. એવું આપણે સમજી લઈશું. હવે આપણે એવું સમજી લઈશું કે માની લો જો ઝડપમાં વધારો કરવામાં આવે, માની લઈએ આપણે કે પહેલા વેગ એની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હતી, ત્યારે એને લાગતો સમય કઈક હતો 5 કલાક. કેટલા કલાક? 5 કલાક. હવે તમે વિચારો, જો વેગ વધારીશું, આપણે ઝડપ વધારીશું, 60 કિલોમીટર પ્રતિ કલાક કરીશું, તો એના સમયમાં વધારો થશે કે ઘટાડો થશે? તો સમય ઘટી જશે. એટલે કે જો ઝડપમાં વધારો કરીએ તો સમય ઘટે, જો ઝડપમાં ઘટાડો કરીએ, ધારો કે 20 કરી દઈશું, તો એમાં એના દ્વારા લાગતો સમય શું થવાનો? વધી જશે. એટલે અહીં જે સંબંધ છે, સમય અને વેગ વચ્ચેનો જે સંબંધ છે એ કેવો છે? વ્યસ્ત ચલન. એટલે આપણે એવું કહી શકીએ કે સમય એ ઝડપના વ્યસ્ત ચલનમાં છે. જો ઝડપ વધશે તો સમય ઘટશે, જો ઝડપ ઘટશે તો સમય વધી જશે. એકદમ સરળ, સિમ્પલ છે. બસ આ જ મીનિંગને આપણે આમાં એપ્લાય કરીશું કે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે જો વિદ્યુત ભારનો ગુણાકાર વધશે તો બળ વધશે, જો વિદ્યુત ભારનો ગુણાકાર ઘટશે તો બળ ઘટશે. સમપ્રમાણ તો મતલબ એવો જ થાય. આપણે અહીંયા સમજી ગયા. અને વ્યસ્ત પ્રમાણમાં શું કીધું છે? તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જો અંતરનો વર્ગ ઘટશે, એટલે અંતર જો ઓછું થશે, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ઓછું થશે તો બળ વધશે. જો બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું અંતર વધશે તો બળ ઘટશે. વ્યસ્ત પ્રમાણ છે. વધે તો ઘટે, ઘટે તો વધે. તો લખી દઈએ, ધારો કે બે વિદ્યુત ભારો છે. એક વિદ્યુત ભાર છે Q1, બીજો વિદ્યુત ભાર છે Q2, અને બંને વચ્ચેનું અંતર છે R. એકદમ સરળ. આપણે ધારી લઈશું કે ધારો કે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 છે. તેમની વચ્ચેનું અંતર R છે. માટે કહી શકીએ તેમની વચ્ચે લાગતું બળ F ચલે છે. શું થશે? તેમની વચ્ચે લાગતું બળ જે F છે એ વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે આપણે શું કરીશું? જે વિદ્યુત ભારો આપણે લીધા છે એમના ગુણાકારના સમપ્રમાણમાં કરીશું. Q1 Q2 ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં.
અંતરનો વર્ગ r ના વર્ગનો વ્યસ્ત પ્રમાણ એટલે ઉલટું કરી દેવાનું છે. એકદમ સરળ છે. માટે લઈ લઈશું. તેથી f ચલે છે q1 q2 ના છેદમાં r². એકદમ ઈઝી, સરળ છે. હવે સમચલનને જ્યારે પણ આપણે ઇક્વલ ટુ માં કન્વર્ટ કરવાનો હોય તો એક અચળાંક લેવું પડે અને એ અચળાંક આપણે ધારી લેશું. માટે f બરાબર k q1 q2 ના છેદમાં r². આ k શું છે? તો k એક અચળાંક છે. લખી દઈએ કે જ્યાં k બરાબર સ્થિત વિદ્યુત શાસ્ત્રનો સાર્વત્રિક અચળાંક અને એની કિંમત છે 9 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. આ k ની બીજી પણ કિંમત છે જે આપણે લેશું. f બરાબર બીજું સ્વરૂપ k ની કિંમત છે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 ના છેદમાં r². આ એપ્સિલોન 0 અને શું વંચાશે? એપ્સિલોન 0. શું વંચાય? એપ્સિલોન. એપ્સિલોન 0 0 છે ને, એપ્સિલોન 0. અને આ એપ્સિલોન એટલે શું છે? તો શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની શું છે? પરમિટિવિટી. અને એની કિંમત કેટલી છે? તો એની કિંમત મળશે 8.85 into 10⁻12 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ એનો એકમ થશે. તો તમે ક્યાં તો આ ફોર્મ્યુલા યુઝ કરી શકો જે k q1 q2 ના છેદમાં r² અથવા તો k ની બીજી કિંમત છે 1/4 પાઈ એપ્સિલોન 0 એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જ્યાં એપ્સિલોન 0 શું છે? એપ્સિલોન 0 છે એટલે એપ્સિલોન 0, કારણ કે શૂન્યાવકાશ માટે 0 લીધું છે. શૂન્યાવકાશ ખાલી એપ્સિલોન હોય તો આપણે મધ્યમની પરમિટિવિટી લઈ શકીએ. બરાબર, એકદમ ઈઝી છે. તો તમારે આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર તમે ઉપયોગમાં લઈ શકીશો અને આ સૂત્ર કુલમ્બના નિયમનો અદિશ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ થશે? અદિશ સ્વરૂપ. હવે આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની વાત કરીશું. જ્યારે પણ સદિશની વાત આવે એટલે આપણને સ્થાન સદિશની જરૂર પડે છે. સ્થાન સદિશ એટલે એવો સદિશ કે જેના દ્વારા કોઈ કણનું સ્થાન કોઈ સંદર્ભ બિંદુના સાપેક્ષે આપણે દર્શાવી શકીએ. તો અહીં તો આપણે કોનું સ્થાન દર્શાવવું પડશે? વિદ્યુત ભારોનું. કે ધારો કે બે વિદ્યુત ભારો, આ બે વિદ્યુત ભારોને આપણે ત્રિપરિમાણમાં સ્થાન દર્શાવીશું. ધારો કે એક એવો કિસ્સો લઈશું કે જેની અંદર બંને સજાતીય વિદ્યુત ભારો, એટલે જો સજાતીય વિદ્યુત ભારો હોય તો આપણે જાણીએ છીએ બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. એટલે કે આ બે વિદ્યુત ભારો જે છે, આ Q1 જેનો સ્થાન સદિશ થશે, આ Q1 નો સ્થાન સદિશ થશે R1 સદિશ R1. Q2 નો સ્થાન સદિશ થશે R2.
જો બંને સજાતીય વિદ્યુત ભારો હોય એટલે કે બંને ધન અથવા તો બંને ઋણ, તો આપણે જાણીએ છીએ કે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. એટલે કે Q1 વિદ્યુત ભાર Q2 ને અપાકર્ષણ કરશે અને Q2 વિદ્યુત ભાર Q1 પર અપાકર્ષણ બળ લગાડશે એટલે એને દૂર તરફ ધકેલશે. જો આપણે F12 લઈએ, F12 મતલબ વિદ્યુત ભાર Q1 પર Q2 વડે લાગતું બળ અને F21 નો મતલબ એવો થશે કે વિદ્યુત ભાર Q2 પર Q1 વડે લાગતું બળ. આવો આપણે અર્થ કાઢી શકીએ છીએ. હવે F12 ની દિશા શું થશે કે Q1 પર Q2 વડે લાગતું બળ. તો શું કરવાનું આપણે જાણીએ છીએ કે Q2 Q1 ને અપાકર્ષણ બળ લગાડે મતલબ દૂર તરફ ધકેલશે તો એ બંનેને જોડતી રેખા પર Q2 Q1 ને દૂર તરફ ધકેલશે એટલે F12 ની દિશા આ આવશે જે 1 પર 2 ના કારણે લાગતું બળ Q2 Q1 ને દૂર તરફ ધકેલે છે અને Q1 Q2 ને દૂર તરફ ધકેલે છે એટલે Q2 પર 2 પર 1 ના કારણે લાગતું બળ F21 આ દિશામાં થશે. એકદમ સરળ છે. આ તો આપણે સજાતીય વિદ્યુત ભારની વાત કરી છે. જો બંને વિજાતીય વિદ્યુત ભાર હોય તો તેવા કિસ્સામાં બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે એટલે કંઈક આ પ્રમાણે આપણે કિસ્સો જોઈ શકીએ. એકદમ સરળ છે. આવી રીતે બંને વિદ્યુત ભારોને દર્શાવવા માટે આપણે ત્રિપરિમાણીય કાર્ટેશિયન પદ્ધતિ ઉપયોગમાં લઈ રહ્યા છે. આ છે ઉગમ બિંદુ. ઉગમ બિંદુના સાપેક્ષે Q1 નું સ્થાન R1 એટલે આ પરિસ્થિતિમાં પણ Q1 નું સ્થાન આપણે લેશું R1 અને Q2 નું સ્થાન લેશું આપણે R2. Q2 નું સ્થાન લેશું આપણે R2. હવે આ સંદર્ભ બિંદુના સાપેક્ષે આપણે બંનેના સ્થાન દર્શાવી દીધા. આ કિસ્સામાં બંને સજાતીય વિદ્યુત ભારો હતા. હવે લેશું આપણે વિજાતીય વિદ્યુત ભારો. વિજાતીય વિદ્યુત ભારો એટલે કે એક ધન હોય તો બીજો ઋણ રહેશે. આવા સમયે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે એટલે Q1 Q2 ને પોતાના તરફ આકર્ષશે, Q2 Q1 ને પોતાના તરફ આકર્ષશે. તો આવા સમયે તમારે બંનેને જોડતી રેખા પર Q1 પર Q2 વડે લાગતું બળ એને આપણે આવી રીતે દર્શાવી શકીએ. Q1 પર Q2 વડે લાગતું બળ F12 અને Q2 પર Q1 વડે લાગતું બળ એટલે આવી રીતે દર્શાવી શકીએ F21. કઈક આવી પરિસ્થિતિ જોવા મળશે. સામાન્ય રીતે આપણે આકૃતિ પરથી એવું કહી શકીએ કે F12 અને F21 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. F12 અને F21 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર છે. પરંતુ જો આપણે ગણિતીય સ્વરૂપ તરીકે દર્શાવવું હોય તો કંઈક આપણે આવી રીતે દર્શાવીશું કે F12 બરાબર સૂત્ર થશે F12 1 પર વિદ્યુત ભાર 1 પર વિદ્યુત ભાર 2 વડે લાગતું બળ. એકદમ સરળ સિમ્પલ છે. દરેક જણા ધ્યાનથી જોજો. F12 બરાબર થશે K Q1 Q2 કુલમ્બનો નિયમ વિદ્યુત ભારોના સમપ્રમાણ ગુણાકારના સમપ્રમાણમાં Q1 Q2 K Q1 Q2 ના છેદમાં 1 અને 2 વચ્ચેનું અંતર એટલે R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ થશે બરાબર K Q1 Q2 ના છેદમાં R12 ક્યુબ ઇન્ટુ R12 સદિશ. અહીંયા ક્યુબ કેવી રીતે આવી ગયું તો દરેક જણા જોઈ શકે કે R12 કેપ મતલબ એકમ સદિશનો અર્થ એવો થશે કે સદિશના છેદમાં તેનું મૂલ્ય. જો સદિશના છેદમાં તેનું મૂલ્ય હોય
આ સદિશ અને એના છેદમાં જે મૂલ્ય આવશે તે આ વર્ગ સાથે ગુણાઈ જવાથી શું થઈ જશે? ઘન થઈ જશે. સિમ્પલ છે. આ રહેશે પરિણામ નંબર 1. હવે આપણે જોઈશું F21. F21 બરાબર થશે કે Q2 Q1. 1 2 હતું તો 1 2 લીધું, 1 2 1 2 જોઈ શકો. સરળતાથી આપણે સૂત્ર બનાવી શકીએ. તેવી જ રીતે F21 બરાબર થશે કે Q2 Q1 ના છેદમાં R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ બરાબર થશે કે Q1 Q2. આ ગુણાકાર છે એટલે આગળ પાછળ લખી શકીએ, ક્રમનો નિયમ વાપરી શકીએ છીએ. એટલે કે Q1 Q2 ના છેદમાં R21 ક્યુબ ઇન્ટુ R21 સદિશ. સરળ, કારણ કે એકમ સદિશ એટલે સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો અહીંયા શું થશે? R21 કેપ નો મતલબ એવો થશે કે R21 સદિશના છેદમાં R21 તેનું મૂલ્ય. R21 મૂલ્ય જે આવશે એ વર્ગ સાથે ગુણાઈ જવાથી ઘન થઈ જાય છે. આ થઈ ગયું પરિણામ નંબર 3. પરિણામ નંબર 2. એકદમ સરળ છે. દરેક જણાને અહીંયા સુધી સમજમાં આવવું જ જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે R12 સદિશ બરાબર થશે R1 માઇનસ R2. R12 સદિશ બરાબર થશે R1 માઇનસ R2. તો જો આપણે આમાંથી માઇનસ સામાન્ય લઈ લઈએ તો જે ઋણ હતું એ ધન થઈ જશે અને ધન છે તે ઋણ થઈ જશે, જે દર્શાવે છે કે માઇનસ R21. કારણ કે આપણે જાણીએ છીએ જો R12 હોય તો R1 માઇનસ R2 એટલે કે R1 માઇનસ R2 તો R12. તો R2 માઇનસ R1 હોય તો શું આવી શકે? R21. જોઈ શકો અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો આવી ગયા. માઇનસ છે એટલે R12 ની દિશા R21 ની દિશા કરતા વિરુદ્ધ છે. અને બંનેના મૂલ્ય કેવા છે? જો આપણે બંનેના મૂલ્ય લઈએ તો બંનેના મૂલ્ય થશે સમાન. R12 બરાબર R21. પરિણામ નંબર 3. હવે આપણે જોઈ શકીએ કે આ જે F12 હતું એની અંદર કે Q1 Q2 ના છેદમાં R12 ક્યુબ ઇન્ટુ R12 સદિશ. F21 સૂત્રની અંદર આપણે જોઈ શકીએ કે Q1 Q2 ના છેદમાં R21 ક્યુબ R21 સદિશ. કે સમાન છે, Q1 Q2 સમાન છે. R21 અને R12 અને R21 બંનેના મૂલ્ય સમાન છે. અને R12 સદિશ અને R21 સદિશ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં, જે દર્શાવે છે કે આપણે લખી શકીએ આમ પરિણામ 1 અને 2 પરથી 1 2 અને 3 પરથી આપણે લખી શકીશું કે F12 સદિશ બરાબર માઇનસ F21 સદિશ તથા બંનેના મૂલ્ય કેવા થશે? સમાન, જે આપણે ગાણિતીય રીતે સાબિત કરી શકીએ છીએ. આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ છે આપણું સદિશ સ્વરૂપ. તમારે સદિશ સ્વરૂપ આ દર્શાવ્યા બાદ બંનેના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ આપણે દર્શાવવું પડશે. દરેક જણા આ કોપી કરી શકો છો. એકદમ સરળ છે. વિડિયો પોઝ કરો અને કોપી કરી દો. હવે આપણે જોઈશું કોઈ માધ્યમની અંદર વિદ્યુત ભાર પર લાગતું બળ. જો કોઈ માધ્યમ હોય, આ જે પરિસ્થિતિઓ આપણે હમણાં જોઈ છે તેમાં આપણે એવું સમજવાનું હોય કે બંને વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં મૂક્યા છે. પરંતુ માની લો બંને વિદ્યુત ભારો શૂન્ય અવકાશની જગ્યાએ કોઈ બીજા માધ્યમમાં મૂક્યા હોય તો, ધારો કે પાણીમાં મૂક્યા હોય, કોઈ બીજા કોઈ અવાહક માધ્યમની અંદર મૂક્યા હોય, ત્યારે શું પરિસ્થિતિ ઉપજાવી શકે? ત્યારે આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું હોઈ શકે? કેવી રીતે આપણે મેળવી શકીએ? તો ધ્યાન આપજો દરેક જણા. માધ્યમમાં મૂકેલા અથવા માધ્યમમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એકદમ સરળ છે. દરેક જણા હેડિંગ આપી દેશો. હવે જોઈશું આપણે, ધારો કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 ને
કોઈક માધ્યમની અંદર મૂક્યા છે. આ કોઈક માધ્યમ છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે. ડાઇલેક્ટ્રિક અચળાંક ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે કે છે. એ શું છે એના વિશે આપણે થોડું ડિસ્કસ કરીશું. દરેક જણા ધ્યાન આપજો. આ બંને વચ્ચેનું અંતર છે r. આ માધ્યમની પરમિટિવિટી એપ્સિલન છે એવું આપણે ધારી લઈએ. જેવી રીતે આપણે જાણીએ છીએ f = 1/4 પાઈ એપ્સિલન 0 બરાબર q1 q2 ના છેદમાં r², જેમાં એપ્સિલન 0 જે છે એને આપણે શું દર્શાવ્યું હતું? શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને આ શૂન્ય અવકાશની પરમિટિવિટી નું મૂલ્ય આપણે જાણીએ છીએ 8.85 × 10 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આવું કંઈક આપણે જાણીએ છીએ એના વિશે. તો હવે આપણે શું કરવાનું છે? કોઈ માધ્યમ છે. જ્યારે માધ્યમ લીધું હોય તો આવી રીતે લખી શકીએ આપણે. જો વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં હોય તો તેમની વચ્ચે લાગતું બળ F બરાબર થશે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 ના છેદમાં r². અને જો વિદ્યુત ભારો કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મુકતા તેમની વચ્ચે લાગતું બળ એકદમ સરળ થશે. Fm માધ્યમ માટે મીડિયમ લઈશું, થશે 1/4 પાઈ એપ્સિલોન q1 q2 ના છેદમાં r². અહીંયા એપ્સિલોન 0 શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ એપ્સિલોન શું છે? તો માધ્યમની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી. હવે જેનું મૂલ્ય દરેક માધ્યમના આધારે અલગ અલગ હોઈ શકે છે. પરમિટિવિટી એ એવું પદ છે જે દર્શાવશે કે આપેલા માધ્યમની અંદર વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુતીય અસર કેટલા પ્રમાણમાં પ્રસરી શકશે. જો તે માધ્યમ અવાહક હોય તો દરેક અવાહક માધ્યમના આધારે તેના અવાહકતાના ગુણધર્મને કારણે તેમાં વિદ્યુતીય અસર પ્રસરવાની ક્ષમતા જુદી જુદી હશે. એકદમ સરળ છે. તો આ જે પરમિટિવિટી શબ્દ છે એ પરમિટિવિટી શું દર્શાવશે? તો આપેલા માધ્યમમાં વિદ્યુતીય અસર કેટલી પ્રસરી શકશે, બરાબર, તેના આધારે શૂન્ય અવકાશની સાપેક્ષે સૌથી વધારે જે પ્રસરવાનું કારણ હોય અને તેની કોઈકની સાથે સરખામણી કરવી હોય તો શૂન્ય અવકાશની સાથે કરવી પડે. તો આપણે એવું દર્શાવી શકીશું કે આ જે પરમિટિવિટી એને જો શૂન્ય અવકાશની સાપેક્ષે જો દર્શાવવું હોય તો સાપેક્ષ પરમિટિવિટી હશે. અને એ સાપેક્ષ પરમિટિવિટીને શું કહેવાશે? ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક એક એવો અચળાંક છે કે દરેક માધ્યમમાં વિદ્યુતીય અસર કેટલી પ્રસરી શકે તેનું માપ આપે છે. એટલે આપણે લઈશું સાપેક્ષ માપ આપશે. દરેક જણા ધ્યાન આપજો. હવે આપણે ગુણોત્તર લઈએ. Fm ના છેદમાં માધ્યમમાં લાગતું બળ ના છેદમાં શૂન્ય અવકાશમાં લાગતું બળ. માધ્યમમાં લાગતું બળનું ફોર્મ્યુલા શું છે? 1/, એટલે કે q1 q2 ના છેદમાં શું છે? 4 પાઈ એપ્સિલોન r². અને F નું સૂત્ર છે q1 q2 ના છેદમાં શું આવશે? 4 પાઈ, આનું વ્યસ્ત છે ને, જો 4 પાઈ એપ્સિલોન 0 r². બંને વખતે અંતર તો સમાન છે, વિદ્યુત ભારોના મૂલ્ય સમાન છે,
તેથી એ કેન્સલ થઈ જશે. Q1 Q2 કેન્સલ, R2 કેન્સલ, 4 પાઈ કેન્સલ. માટે આપણે લખી શકીએ Fm is equals to Fm ના છેદમાં F is equals to થશે. શું બચી ગયું આમાં? એપ્સિલન 0. આમાં શું રહી ગયું છે? જો એપ્સિલન. હવે આપણે હમણાં ડિસ્કસ કરી ગયા કે સાપેક્ષ પરમિટિવિટી એટલે કે આપણે લઈશું એપ્સિલન r સાપેક્ષ પરમિટિવિટી. બરાબર માધ્યમની પરમિટિવિટી ના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. અને એને શું કહેવાશે? કે ડાઇલેક્ટ્રિક અચળાંક. અહીંયા જોઈ શકો k બરાબર એપ્સિલન ના છેદમાં એપ્સિલન 0 અથવા તો એપ્સિલન r. અહીં તો એપ્સિલન 0 ના છેદમાં એપ્સિલન છે એટલે આનો વ્યસ્ત છે, એટલે આની કિંમત થશે આની વ્યસ્ત મતલબ 1/k. k શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. k ને કહેવાશે ડાઇલેક્ટ્રિક અચળાંક. જે દરેક માધ્યમ માટે વ્યાખ્યાયિત હોય છે, જે શૂન્ય અવકાશની સાપેક્ષે દરેક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુતીય અસરને કેટલી ઉપજી શકશે, કેટલી પ્રસરી શકશે તેનું માપ આપશે. સાપેક્ષ માપ આપે છે. કોના સાપેક્ષ? તો શૂન્ય અવકાશની સાપેક્ષ. માટે Fm બરાબર થશે F ના છેદમાં k. સરળ છે એકદમ. જોઈ શકો તમે. દરેક જણા લખી દો. આમ માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશ માં લાગતા બળ કરતા કે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ લખવાનું છે દરેક જણાએ, એટલે આવી રીતે સરે તમને આવી રીતે દર્શાવવું પડશે. ડાઇલેક્ટ્રિક અચળાંક જેટલા ભાગનું હોય છે. એકદમ સરળ છે. દરેક જણા લખી શકો. આ થયું માધ્યમમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. એકદમ સરળ છે. બાળકો કોપી કરી લો અને પોઝ કરજો. હવે આપણે જોઈશું કેટલાક દાખલાઓ. જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ એના માટેના કેટલાક દાખલાઓ, સરળ દાખલાઓ આપણે જોઈશું. સૌથી પહેલા આપણે એકદમ સરળ ગણતરીના દાખલાઓ જોઈશું. બરાબર છે? પછી તમે એના કેટલાક એક્ઝામ્પલ્સ, કેટલાક ઉદાહરણ તમને ગણવા માટે આપીશ. તમારે ઘરે સેલ્ફ પ્રયત્ન, સ્વ પ્રયત્ન કરવાના છે દરેક જણ. ધરમજો દરેક જણ. ધારો કે બે વિદ્યુત ભારો હોય. આ બે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં રહેલા બે વિદ્યુત ભારો 3 નેનોકુલમ્બ અને 5 નેનોકુલમ્બ ને 5 સેન્ટીમીટર અંતરે અથવા તો 2 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું? એક સરળ આપણે ઉદાહરણ લઈશું, પછી કેટલાક સ્વપ્રયત્ન માટે તમને આપીશ. અહીં આપેલું વિદ્યુત ભાર સોલ્યુશન જોઈશું. દરેક જણા ધ્યાન આપજો.
Q1 બરાબર પ્રથમ વિદ્યુતભાર છે 3 નેનો કુલમ એટલે 3 into 10⁻⁹ કુલમ. Q2 બરાબર આવશે 5 નેનો કુલમ એટલે થશે 5 into 10⁻⁹ કુલમ. દરેક જણાને ખબર છે માટે અથવા અને R બરાબર આપ્યું છે 2 સેન્ટીમીટર એટલે 2 into 10⁻² સેન્ટીમીટર. સિમ્પલ ફોર્મ્યુલા છે વિદ્યુત બળ F is equals to K Q1 Q2 ના છેદમાં R². K છે 9 into 10⁹. Q1 છે 3 into 10⁻⁹. Q2 બરાબર છે 5 into 10⁻⁹ ના છેદમાં R બરાબર થશે 2 into 10⁻² નો સ્ક્વેર. ચલો સાદું વાપરીશું 10⁻⁹ -9 કેન્સલ થઈ જાય 9 તારી 27 27 ગુણ્યા 5 કરી દો તો 15 9 105. into 10⁻⁹ ના છેદમાં 4 into 10⁻⁴. is equals to ભાગાકાર કરી દઈશું 4 તારી 12 થશે 4 તારી 12 4 સત્તા 28 into 10⁻⁵ ન્યૂટન. દરેક જણા સરળ રીતે આ સોલ્વ કરી શકે છે. જ્યારે પણ જો તમને આમાં f નું મૂલ્ય શોધવાનું હોય તો બાકીની કિંમત આપી હોય, જો તમને q1 q2 અને f ની કિંમત આપી હોય તો r મેળવવાનું હશે. દરેક જણાએ જે કિંમતો માંગી હોય તે આધારે દાખલા ગણવા છે. અહીંયા કેટલાક ઉદાહરણ આપીશ, દરેક જણાએ સ્વપ્રયત્ન કરવાનું છે. આ થઈ ગયું q1 નું મૂલ્ય, આ થશે q2 નું મૂલ્ય, આ થશે r અને આ થશે f. દરેક જણા આ દાખલાઓ પ્રયત્ન કરવાના છે. એકદમ સરળ છે બાળકો. એક જ સૂત્રને આધારે આપણે આ દરેક દાખલા તમે પ્રયત્ન કરી શકો અને એ છે f બરાબર k q1 q2 ના છેદમાં r². આ થશે મિલી કુલમ. મિલી એટલે 10⁻³ દરેક જણને ખબર છે. પીકો કુલમ એટલે તમને ખબર છે 10⁻ કેટલા હશે 12 -12. મિલીમીટર એટલે 10⁻³ f મેળવવાનું. જે ખાનામાં જે બોક્સની અંદર ક્વેશ્ચન માર્ક હોય એ તમારે પ્રશ્ન માર્ક કરીને ગણવાનું છે. દરેક જણ ધ્યાન આપજો, સરળ છે. કોપી કરી લો દરેક જણા. હવે આપણે આના બીજા કેટલાક ઉદાહરણો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો દરેક જણાએ આ બધા દાખલાઓ સોલ્વ કરવાના છે. બરાબર છે મિત્રો? જેણે મારું ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું એ સૌથી પહેલા મારું ચેનલ સબસ્ક્રાઇબ કરી દે. મારું નામ ગુણવંત પટેલ અને મારા ચેનલનું નામ છે લોજિક ઇન્સ્ટિટ્યૂટ. બરાબર છે? ચાલો મિત્રો મળીએ.